તો લેક્ચર શરૂ કર્યાની પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમારી જોડે આજે થોડી ડિસ્કસ કરવા માંગુ છું. ડિસ્કશનમાં ખાસ કંઈ બહુ છે નહીં, પણ એક વસ્તુ કે આપણે અત્યારે જે સોલ્વ કરી રહ્યા છીએ તે શું છે? જૂના વર્ષોમાં પૂછાયેલા નીટ અને જેડબલઈ ના કેટલાક અગત્યના સવાલો. હવે બની શકે છે કે આની અંદર કેટલાક પોઈન્ટ્સ એવા પણ આવે કે જે અત્યાર સુધી તમે ભણ્યા ન હો. તો જે પોઈન્ટ્સ તમને નવા લાગે તમારી ફરજ રહેશે કે તમારે તેને તરત જ નોટ કરી લેવા. લેક્ચર જોતી વખતે તમારે કમ્પલસરી એક નોટ અને પેન લઈને બેસવાનું. જ્યારે તમને લાગે કે ભાઈ અત્યારે હું ટોટલી ફ્રી છું, માઇન્ડ મારું એકદમ ફ્રેશ છે, ત્યારે લેક્ચર જોવો. આખો લેક્ચર એક પોઈન્ટ એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર જુઓ, કારણ કે એક સેકન્ડમાં બની શકે છે ઘણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ચૂકી જઈએ અને કોને ખબર કે એ જ પોઈન્ટ તમારી નેક્સ્ટ એક્ઝામમાં પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું, જે નવો પોઈન્ટ તમને લોકોને લાગે તમે લખી નાખજો, નોટ કરી નાખજો અને વારંવાર એવા નવા પોઈન્ટનું રિવિઝન કરતા રહેજો, વારંવાર તેને જોતા રહેજો, જેનાથી તમારું કેમેસ્ટ્રી એકદમ પાકું થઈ જશે. ઘણા બધા પોઈન્ટની તમને માસ્ટરી થઈ જશે અને ઘણા બધા નવા પોઈન્ટ હું તમારી માટે આ વિડિયો લેક્ચર્સમાં લઈને આવ્યો છું. કંઈક નવું તમને જણાવવા માટે લઈને આવ્યો છું. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણો વિડિયો. આપ સૌ વિદ્યાર્થીઓનું ફરીથી એકવાર હું પાર્થ સોદાગર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની આગળના લેક્ચરમાં આપણે નીટ અને જેડબલઈમાં ભૂતકાળની અંદર પૂછાયેલા કેટલાક સવાલોની પ્રેક્ટિસ કરી હતી. આ વિડિયો લેક્ચરમાં પણ આપણે એવું જ કંઈ કરવા જઈ રહ્યા છે, પણ એના કરતાં થોડા અલગ વિકલ્પો આપશે, જે પણ ભૂતકાળમાં જેડબલઈ અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાઈ ગયા છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આ વિડિયોનો પહેલો સવાલ. સવાલ છે, બોરોન ટ્રાઇક્લોરાઇડનું હાઇડ્રોજન વડે રિડક્શન કરતા 21.6 ગ્રામ બોરોન મળે છે. તો એક વાતાવરણ દબાણ અને 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયામાં વપરાતા હાઇડ્રોજનનું કદ કેટલું? આમાં આપણે સૌથી પહેલા તો શું કરીશું, આપણને કહે છે બોરોન ટ્રાઇક્લોરાઇડનું રિડક્શન થાય છે. તો સૌથી પહેલા તો બોરોન ટ્રાઇક્લોરાઇડના રિડક્શનની પ્રક્રિયા લખી નાખીશું. તો પ્રક્રિયા છે 2BCl બોરોન ટ્રાઇક્લોરાઇડ. કોના વડે રિડક્શન કરવાનું છે? હાઇડ્રોજન વડે. તો અહીંયા આપણે વાપરીશું હાઇડ્રોજનના 3 મોલ. જ્યારે આ બંને રિએક્ટ કરશે તો રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને મળશે 2 મોલ બોરોન અને 6 મોલ HCl. તો સૌથી પહેલા તો તમારે આ પ્રક્રિયાને મોડે કરવાની. કેટલીક અગત્યની પ્રક્રિયાઓ હશે જે હું તમને લોકોને આખું લિસ્ટ આપી દઈશ. કેટલીક પ્રક્રિયાઓ તમારે કમ્પલસરી મોડે કરી નાખવાની. હમણાં તમારે આ પ્રક્રિયાને યાદ કરવાની છે. હવે આપણને શું કહે છે કે આની સાથે રિડક્શન પ્રક્રિયા થઈ આટલા ગ્રામ બોરોન મળે છે. તો એક વાતાવરણ દબાણ અને 273 કેલ્વિન તાપમાને વપરાતા હાઇડ્રોજનનું કદ કેટલું? સાથે સાથે આપણને બોરોનનું દળ આપેલું છે 10.8. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો. આપણને બોરોનનું વજન આપેલું છે અને હાઇડ્રોજનનું કદ શોધવું છે. તો તમારું ધ્યાન રાસાયણિક પ્રક્રિયામાં ખાલી અને ખાલી બોરોન પર જવું જોઈએ અને હાઇડ્રોજન પર જવું જોઈએ. એના સિવાય તમારે બીજા કોઈને જોવાની જરૂર નથી. હવે ધ્યાનથી સાંભળજો. બોરોનની આગળ 2 છે તો અહીંયા લખી નાખીશું 2 ગુણ્યા આ બોરોન છે. બોરોનનું દળ કેટલું છે વિદ્યાર્થીઓ? 10.8. તો બાજુમાં લખી નાખીશું 10.8. એક બોરોનનું 10.8 તો 2 બોરોનનું કેટલું થાય? 2 ગુણ્યા 10.8 થાય. અને તમે ગણતરી કરી જુઓ, 2 ગુણ્યા 10.8 કરશો તો તમને આન્સર મળશે 21.6 ગ્રામ. કેટલો મળશે? 21.6 ગ્રામ. એનો મતલબ કે 2 બોરોન એનું દળ છે 21.6 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો, 2 બોરોન, કેટલા બોરોન? 2 બોરોન. 2 બોરોનને ઉત્પન્ન કરવા માટે રાસાયણિક પ્રક્રિયામાં H2 ના 3 મોલ વપરાય છે. H2 ના 3 મોલ વપરાય છે. 2 બોરોનને ઉત્પન્ન કરવા માટે H2 ના 3 મોલ વપરાય છે. 3 મોલ H2 ના 3 મોલ વપરાય છે. 3 તેના તે રહેશે, પણ તમને દરેકને ખબર છે 1 મોલનું કદ કેટલું હોય? 22.4 લિટર હોય કે ના હોય? યાદ કરો, મેં આગળના વિડિયોમાં કીધું છે.
1 મોલનું કદ કેટલું હોય 22.4 લિટર. તો વિદ્યાર્થી મિત્રો 3 તેના તે 1 મોલનું કદ 22.4 લિટર લખાય કે ના લખાય? અને 22.4 ગુણ્યા 3 કરો. 3 ચોક 12 બારી 2 વધી પડી 1 3 દુ 6 6 ને 1 7 3 દુ 6 અને આ દશાંશ ચિહ્ન આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો 3 મોલ હાઇડ્રોજન એનું કદ કેટલું છે 67.2 લિટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણને શું કહે છે, લોકો સવાલ કરે છે કે જો બોરોન ટ્રાઇક્લોરાઇડ નું હાઇડ્રોજન વડે રિડક્શન કરવામાં આવે અને 21.6 ગ્રામ બોરોન મળે તો આટલા દબાણ અને આટલા તાપમાને હાઇડ્રોજનનું કદ કેટલું હશે? હવે જુઓ તમને શું પૂછ્યું છે, જો આટલા ગ્રામ બોરોન મળે તો હાઇડ્રોજનનું કદ કેટલું હશે? હવે તમે જાતે જ જુઓ, આટલા ગ્રામ બોરોન તમને મળે છે ત્યારે હાઇડ્રોજનનું કદ કેટલું હોય છે 67.2 લિટર. આવી ગયો તમારો આન્સર. તો આન્સર છે 67.2 લિટર. કેવી રીતે ફરીથી સમજો. પહેલા તો રાસાયણિક પ્રક્રિયા લખી નાખો. તમારે બે જ વસ્તુનું કામ છે, બોરોન અને હાઇડ્રોજન. તો બંને પર બોક્સ પાડી દો. બોરોન નું દળ આપેલું છે 10.8, એના ગુણ્યા 2 કરી નાખો તો 2 બોરોન નું દળ મળી ગયું. હવે 2 બોરોન ની સામે તમે હાઇડ્રોજન ને જુઓ. હાઇડ્રોજન નું તમારે કદ શોધવાનું છે. હાઇડ્રોજન નું શું શોધવાનું છે? કદ. એટલે હાઇડ્રોજન માટે તમે કદની વાત કરશો. કેવી રીતે કદની વાત કરીશું? જો 3 જો હાઇડ્રોજન ના કેટલા મોલ છે? 3 મોલ છે. હાઇડ્રોજન ના કેટલા મોલ છે? 3 મોલ છે. તો લખવાના 3 મોલ. 3 તેના તે અને 1 મોલ નું કદ કેટલું હોય 22.4 લિટર. તો 1 મોલ નું કદ 22.4 લિટર. આ બેનો ગુણાકાર કરી નાખો 67.2 લિટર. તો વિદ્યાર્થી મિત્રો 21.6 ગ્રામ બોરોન માટે હાઇડ્રોજન કેટલો જોઈએ 67.2 લિટર. આવી ગયો તમારો આન્સર. જોઈ લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો બીજો એક દાખલો આપણે જોવા જઈ રહ્યા છે. 558.6 ગ્રામ Fe માં પરમાણુની સંખ્યા ગણો. Fe નું પરમાણુય દળ તમને લોકોને આપેલું છે અને 4 ઓપ્શન આપેલા છે. આ 4 માંથી એક તમારો જવાબ છે. સૌથી પહેલા તો શું કરીશું, આપણે જે શોધવાનું છે ને તેને શોધી નાખીશું. તમારે શોધવાનું છે આટલા ગ્રામમાં પરમાણુની સંખ્યા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આટલા ગ્રામ Fe ને પરમાણુ કહેવાય, બરાબર ને? Fe પરમાણુ છે અને આપણે Fe ના પરમાણુની સંખ્યા શોધવાની છે. યાદ કરો મેં તમને આગળના લેક્ચરમાં કરાવેલું. શું કરાવેલું? અણુની સંખ્યા. એક સૂત્ર મેં તમને આપેલું, યાદ કરો. અણુની સંખ્યા બરાબર વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા Na. મેં તમને કીધેલું ને કે જ્યારે વજન આપે અને સંખ્યા શોધવી હોય તો આ સૂત્ર વાપરવાનું. તો અહીંયા પણ આપણે એ જ કરીશું. અહીંયા આપણને પરમાણુનું વજન આપેલું છે, Fe નું તમને વજન આપેલું છે અને શોધવાની છે સંખ્યા. તો અહીંયા પણ આપણે આ જ સૂત્ર વાપરીશું. ખાલી ફરક શું પડશે, જ્યાં અણુ લખ્યું છે તેની જગ્યાએ તમારે પરમાણુ લખવાનું અને જ્યાં આણ્વીય દળ લખે છે એની જગ્યાએ તમારે પરમાણુય દળ લખવાનું. તો લખી લઈએ. પરમાણુની સંખ્યા બરાબર વજન છેદમાં શું આવશે પરમાણુય દળ અને ગુણ્યા કરીને એવોગેડ્રો આંક એટલે કે Na. થઈ ગયું. ચાલો, વજન કેટલું આપેલું છે તો કે 55.8.6. પરમાણુય દળ Fe નું પરમાણુય દળ કેટલું આપેલું છે 55.86 અને ગુણ્યા કરીને Na કેટલા લખો છો 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત 23 ઘાત. આનું સાદું રૂપ આપો 55 દશાંશ ચિહ્ન કાઢી નાખો તો છેદમાં 10 આવશે. એવી જ રીતે આમાંથી પણ દશાંશ ચિહ્ન કાઢી નાખો તો બોલો છેદમાં 100 આવે કે ના આવે? આમાંથી દશાંશ ચિહ્ન કાઢી નાખો તો છેદમાં 100 આવે ને, અને છેદનો છેદ ક્યાં જતો રહે? ઉપર. ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ચાલો, આ તો કેન્સલ થઈ ગયું. આ 10 અને આ 0 ઉડી ગયા તો બચ્યું શું 10 અને ગુણ્યા કરીને 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આપણને સંખ્યા મળી ગઈ. જે શોધવાનું હતું તે આપણને મળી ગયું અને આ જે જવાબ મળે છે તેને આમાંથી શોધો. આ તમારા 4 વિકલ્પ છે, એમાંથી તમારે આને શોધવાનું.
ચેક કરો, આ જવાબ આપેલો છે અહીંયા કશે? નથી આપ્યો. જુઓ આવું કઈ આપ્યું છે આમાં? નથી આપ્યું. આ તો 6.022 ગુણ્યા 10 ની 22 ઘાત છે. અને આપણા જવાબમાં તો 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છે. તમે આને ભેગું કરી દો તો જવાબ બનશે 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત. શું આપણે અહીંયા આપ્યું છે? આ બેમાંથી કોઈ પણ વસ્તુ અહીંયા આપેલી છે? નથી આપી. તો સાચો વિકલ્પ કયો ભાઈ? શું કરીશું? બોલો શું કરીશું? વિચારો તમે લોકો કંઈ. આમ આપણે શું કરવું જોઈએ? બોલો. જ્યારે પણ આવું કંઈ થાય ને તો ગભરાવાની જરૂર સહેજ પણ નથી. તમારો આ જવાબ 100% સાચો છે. પણ હવે તમારે શું કરવાનું ખબર છે? આ જે પણ જવાબ તમને મળે ને એની કમ્પેરિઝન આની સાથે કરવાની. આ જે પણ જવાબ મળે ને એની કમ્પેરિઝન આ લોકોની સાથે કરવાની. કેવી રીતે કરવાની શીખવાડો છું. જો ચાલો, સૌથી પહેલું કોણ છે? 60 ગ્રામ કાર્બન. તો સૌથી પહેલું આપણે લખીશું 60 ગ્રામ કાર્બન. પહેલી વસ્તુ તમને લોકોને ખબર હોવી જોઈએ કે જે કાર્બન એટલે કે C અને કાર્બનનું પરમાણુય દળ કેટલું? બોલો તો 12. કાર્બનનું જે પરમાણુય દળ છે તે 12 છે, બધાને ખબર છે. અને કાર્બનનું તમને રકમમાં વજન આવેલું છે. કાર્બનનું પરમાણુય દળ ખબર છે, કાર્બનનું વજન ખબર છે. તો બોલો કાર્બનની સંખ્યા મળે કે ના મળે? તો આની માટે સંખ્યા શોધી નાખો. અને સંખ્યા શોધવાનું સૂત્ર આપણે જ કે નથી આવડતું. શું? સંખ્યા બરાબર વજનના છેદમાં પરમાણુય દળ ગુણ્યા Na. તો કાર્બનની સંખ્યા શોધવી છે. તો કાર્બનની સંખ્યા બરાબર કાર્બનનું વજન. કાર્બનનું વજન કેટલું? 60 છેદમાં કાર્બનનું પરમાણુય દળ કેટલું? 12 અને ગુણ્યા કરીને Na કેટલા? બોલો, બોલતા રહો. ચાલો, સંખ્યા બરાબર 12 × 5 = 60 5 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 મળી ગયા સંખ્યા. હવે શું કહે છે લોકો? એ લોકો શું કહે છે? તમારો જવાબ જો. તમારો જવાબ હતો 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને કાર્બનની સંખ્યા મળી 5 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે ધ્યાનથી સાંભળજો. જો તમે કાર્બનની જે પણ સંખ્યા છે, એને એના બમણા કરી નાખો. બમણાનો મતલબ ગુણ્યા 2. કાર્બનની જે પણ સંખ્યા તમને મળી છે એના બમણા કરી નાખો. અહીંયા જો રકમમાં જુઓ, 60 ગ્રામ કાર્બન કરતા બમણા. 60 ગ્રામ કાર્બન કરતા બમણા. હવે 60 ગ્રામ કાર્બન એના પરમાણુ શોધી નાખ્યા. અને તમને કહે છે 60 ગ્રામ કાર્બન કરતા બમણા. બમણા મતલબ કે ડબલ કરો. તો નીચે લખું છું બમણા કરતા સંખ્યા કેટલી મળે? બમણાનો મતલબ ડબલ. ડબલ મતલબ કે ગુણ્યા શું કરવાના? 2. ચાલો, આના ગુણ્યા 2 કરાવો તો 5 2 10 ગુણ્યા શું આવશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે ચેક કરો શું આ બે જવાબ સરખા છે? છે ને? તો આવી ગયો તમારો જવાબ. પહેલામાં જ સોલ્વ થઈ ગયું. આ છે તમારો જવાબ. તો તમારો આ જે જવાબ છે ને એ જવાબ આને મળતો આવે છે. 60 ગ્રામ કાર્બન કરતા બમણાને મળતો આવે છે. ફરીથી પહેલા મેં શું કર્યું? 60 ગ્રામ કાર્બન છે, એના પરમાણુ શોધી નાખ્યા. પછી એના બમણાની વાત કરી તો ગુણ્યા 2 કરી નાખ્યું. અને જે જવાબ મળ્યો તેની કમ્પેરિઝન કરો. કમ્પેરિઝન કરતા આની સાથે મેચ થઈ ગયો ભાઈ. જો થઈ ગયો અને બંને મેચ થઈ ગયા મતલબ કે આપણો સાચો જવાબ કયો? ઓપ્શન બી. જો બંનેના જવાબ અલગ અલગ હોત તો એ જવાબ સાચો કહેવાત નહીં. તો પછી આપણે બી પર જવું પડે, પછી સી પર અને પછી ડી પર. પણ પહેલામાં જ આપણો જવાબ મળી ગયો તો આગળ આપણે કરવાની જરૂર નથી. તો આવડશે? જોયું. 10 સેન્ટીમીટર ક્યુબ નાઇટ્રોજન અને 10 સેન્ટીમીટર ક્યુબ એક્સ વાયુ સમાન તાપમાને સમાન અણુ ધરાવે છે. તો એક્સ વાયુ કયો હશે? અને 4 ઓપ્શન તમને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરીશું ધ્યાનથી જોજો. આપણને
બે વાયુ આપેલા છે, એક છે તમારો N2 વાયુ અને બીજો છે તમારો X વાયુ. સાથે સાથે આપણને બંને વાયુના કદ સમાન આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ડેસીમીટર ક્યુબ, મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ આ બધા કદના એકમો છે. શેના એકમો છે? કદના એકમો છે. નોંધી લેજો આ બધી વસ્તુ. જો કંઈક નવો પોઈન્ટ લાગે ને તો તમારે નોંધી લેવાનો, બરાબર, જેથી એના પછીના જે દાખલાઓ આવશે એ તમે ઈઝી રીતે સોલ્વ કરી શકો. નહીં તો એ વખતે વિચારવું પડશે. તો જે પણ નવું આવે એને નોટ કરતા રહેજો. તો ડેસીમીટર ક્યુબ એક કદનો એકમ છે. અહીંયા બંને વાયુના કદ તમે લોકો ચેક કરો તો સમાન આપેલા છે કે નહીં? અને તમને એવું કહે છે કે આ બંને વાયુ સમાન તાપમાને સમાન અણુ ધરાવે છે. કદ પણ સમાન, તાપમાન પણ સમાન અને અણુ પર સમાન. ફરીથી કદ સમાન, તાપમાન સમાન, અણુ સમાન. અને કીધું શું કે X વાયુ કયો હશે? એક તો ખબર જ છે કે ભાઈ N2 છે, નાઇટ્રોજન છે. તો બીજો જે X વાયુ છે ને એ કયો હશે? અને ચાર ઓપ્શન આપી દીધા. આવા દાખલામાં શું કરવાનું ધ્યાનથી જોજો. ફરીથી શરત કઈ? કદ સમાન, તાપમાન સમાન અને શું સમાન? અણુ સમાન. અને જો એક વાયુ ખબર હોય અને બીજો વાયુ શોધવો હોય તો શું કરવાનું ધ્યાનથી જોજો. સૌથી પહેલા તમારે પકડી લેવાનો N2 ને. ચાલો, N2 એટલે કે બે નાઇટ્રોજન. એક નાઇટ્રોજન નું પરમાણુય દળ 14, તો બે નું કેટલું? 28 થાય. ચાલો, પછી શું કરવાનું? જેટલા પણ ઓપ્શન છે ને દરેકના આણ્વીય દળ શોધી નાખવાના. ચાલો, CO માં કાર્બન કેટલા? 12, ઓક્સિજન કેટલા? 16. 16 ને 12 કેટલા થાય? 6 ને 2 8, 1 ને 1 કેટલા થાય? 2. એવી રીતે CO2 ની વાત કરો. કાર્બન કેટલા? 12, ઓક્સિજન એક ઓક્સિજન ના 16, તો બે ઓક્સિજન ના 32 થાય કે ના થાય? 2 ને 2 4, 3 ને 1 4. હાઇડ્રોજન એક હાઇડ્રોજન 1, તો બે હાઇડ્રોજન 2 થાય કે ના થાય? એવી રીતે NO એક નાઇટ્રોજન 14, એક ઓક્સિજન કેટલા? 16, 6 ને 4 બોલો, 6 ને 4 10, 10 ઈ શૂન્ય બધી પડી ગઈ 30 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કરવાનું શું? જે નાઇટ્રોજન, જે વાયુ તમને આપેલો છે તેનું આણ્વીય દળ શોધી નાખવાનું અને જે ચારે ચાર ઓપ્શન છે તેનું આણ્વીય દળ શોધી નાખવાનું. અને તમારે ચેક કરવાનું કે કોનું આણ્વીય દળ આની સાથે મેચ થાય છે. તો તમે જોઈ શકો છો CO નું આણ્વીય દળ 28 છે જે આની સાથે મેચ થાય છે. પતી ગયું. તો તમારો જવાબ એ જ હશે. કેમ? કારણ કે યાદ રાખજો, કદ સમાન હોય, સમાન કદ, સમાન તાપમાન, સમાન અણુની સંખ્યા. જો આટલી શરતનું પાલન થાય ને તો એ બંને વાયુના આણ્વીય દળ પણ સમાન હોય. એનો મતલબ કે આનું આણ્વીય દળ 28 ને તો આ જે પણ વાયુ હશે ને તેનું પણ આણ્વીય દળ વિદ્યાર્થી મિત્રો 28 જ હશે. ક્લિયર થઈ ગયું? તો કરવાનું શું? આનું આણ્વીય દળ શોધવાનું અને ઓપ્શનમાં જેટલા પણ આપેલા હોય એ દરેકનું આણ્વીય દળ શોધી નાખવાનું અને મેચ કરવાનું. કોનું આણ્વીય દળ આની સાથે મળતું આવે છે? તો કે ભાઈ CO નું. તો તમારો જવાબ આવી ગયો. X વાયુ કયો હશે? તો કે ભાઈ CO હશે. ઓપ્શન છે એ. આવડે કે ના આવડે? ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ સવાલ છે Mg3PO4 ટ્વાઇસ એટલે કે આને કહેવાય મેગ્નેશિયમ ફોસ્ફેટ. મેગ્નેશિયમ ફોસ્ફેટના કેટલા મોલ 0.25 મોલ ઓક્સિજન પરમાણુ ધરાવે? સવાલ છે આના કેટલા મોલ 0.25 મોલ ઓક્સિજન ધરાવે? સૌથી પહેલા તો આપણે શું કરીશું ધ્યાનથી સાંભળજો. હું લખીશ Mg ટ્વાઇસ PO4 ટ્વાઇસ, Mg થ્રાઇસ PO4 ટ્વાઇસ, મેગ્નેશિયમ ફોસ્ફેટ. હવે વિદ્યાર્થી મિત્રો સાહેબ ગણવાની કોશિશ કરો. Mg3PO4 ટ્વાઇસ માં તમને ઓક્સિજનના કેટલા પરમાણુ દેખાય છે? તમે આની અંદર ગણતરી કરો. તો અહીંયા 4 ઓક્સિજન છે. 4 ગુણ્યા 2 કેટલા થાય? 8 થાય. તો લખી શકો કે મેગ્નેશિયમ ફોસ્ફેટની અંદર
8 ઓક્સિજન પરમાણુ છે. લખાય કે ના લખાય? અને બીજી ભાષામાં એવું પણ લખી શકો છો, આની આગળ કઈ નહીં તો આપણે 1 ગણી શકીએ. આની આગળ કઈ નહીં મતલબ કે આપણે 1 ગણી શકીએ. એનો મતલબ કે આપણે લખી શકીએ 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ બરાબર ઓક્સિજન ની આગળ કેટલા છે 8 મતલબ કે 8 મોલ ઓક્સિજન પરમાણુ. 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ એમાં 8 મોલ ઓક્સિજનના પરમાણુ. બહુ સિમ્પલ છે. ફરીથી એકવાર ક્લિયર કરી લો. મેગ્નેશિયમ ફોસ્ફેટ નું અણુ સૂત્ર લખો. એ મેગ્નેશિયમ ફોસ્ફેટ માં ઓક્સિજન કેટલા છે 4 * 2 8 છે. તો લખો મેગ્નેશિયમ ફોસ્ફેટ માં 8 ઓક્સિજનના પરમાણુ. આગળ કઈ નહીં તો 1 મતલબ કે 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ માં 8 મોલ ઓક્સિજન પરમાણુ છે. સવાલ શું છે? મેગ્નેશિયમ ફોસ્ફેટ ના કેટલા મોલ 0.25 મોલ ઓક્સિજન ધરાવે? એનો મતલબ કે તમને લોકોને ઓક્સિજનના મોલ આપેલા છે અને મેગ્નેશિયમ ફોસ્ફેટના મોલ તમારે શોધવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો ચેક કરો. 8 મોલ ઓક્સિજન પરમાણુ તો 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ 8 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ માટે તમને કેટલા મોલ ઓક્સિજન આપેલા છે 0.25. તો 0.25 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર કેટલા? વિદ્યાર્થી મિત્રો સિમ્પલ સ્ટેપ બની ગયું. 8 મોલ ઓક્સિજન પરમાણુ હોય તો 1 મોલ MgPO4 twice તો 0.25 એ કેટલા? સાદુરૂપ આપો. 0.25 ગુણ્યા 1 0.25 છેદમાં કોણ જશે 8 અને 0.25 ભાગ્યા 8 કરશો તો એપ્રોક્સિમેટ જવાબ મળશે 3.125 ગુણ્યા 10 ની -2 ઘાત મોલ Mg3PO4+. તો આવી ગયો તમારો આન્સર. તો આવા MCQs ભૂતકાળની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાઈ ગયા છે. તો ચેક કરી લો. આ તમારો આન્સર છે. તમને પૂછેલું શું? MgPO4 મેગ્નેશિયમ ફોસ્ફેટના કેટલા મોલ આટલા મોલ ઓક્સિજન પરમાણુ ધરાવે? ફરીથી મેગ્નેશિયમ ફોસ્ફેટના કેટલા મોલ 0.25 મોલ ઓક્સિજન પરમાણુ ધરાવે? તો જવાબ આવે આટલા મોલ. કેવી રીતે કરવાનું? ફરીથી એકવાર પહેલા તો લખી નાખો. એની અંદર ઓક્સિજન કેટલા 8 મતલબ કે 1 Mg3PO4 twice માં 8 ઓક્સિજનના પરમાણુ છે. હવે આની આગળ કઈ નહીં તો 1 લખાય. 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ એમાં 8 મોલ ઓક્સિજન છે. હવે 8 મોલ ઓક્સિજન તો 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ માટે તમારી પાસે કેટલા મોલ ઓક્સિજન છે 0.25. તો 0.25 મોલ ઓક્સિજન એ કેટલા? સાદુરૂપ આપો. જવાબ મળી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત CO. CO નો મતલબ થશે કાર્બન મોનોક્સાઇડ. અણુમાં ઓક્સિજનના ગ્રામ પરમાણુની સંખ્યા શોધો. તમને લોકોને કાર્બન મોનોક્સાઇડના અણુની સંખ્યા આપેલી છે. આ થશે કાર્બન મોનોક્સાઇડના અણુની સંખ્યા અને તમારે એની અંદર ઓક્સિજનના ગ્રામ પરમાણુની સંખ્યા શોધવાની છે. ઓક્સિજનના ગ્રામ પરમાણુની સંખ્યા શોધવાની છે. સૌથી પહેલા તો અહીં આપણે શું કરીશું ધ્યાનથી સાંભળજો. આપણી પાસે CO ના આટલા અણુ આપેલા છે પણ આપણે પહેલા ધારણા કરીએ. જો મારી પાસે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કાર્બન મોનોક્સાઇડના અણુ હોત 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કાર્બન મોનોક્સાઇડના અણુ હોત તો શું આપણે તેને 1 મોલ કાર્બન મોનોક્સાઇડ કહી શકે? કારણ કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ જેની પણ પાસે હોય તેને 1 મોલ કહેવાય કે ના કહેવાય?
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાની કોશિશ કરો, બંને બાજુ આપણે 10 વડે ગુણી નાખીએ. આને પણ 10 વડે ગુણો, આને પણ 10 વડે ગુણો. જો આને હું 10 વડે ગુણીશ તો આપણે લખી શકીએ 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત. આને તમે 10 વડે ગુણો તો 23 ના 24 ઘાત થાય કે ના થાય? તો 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત કાર્બન મોનોક્સાઇડ ના અણુ બરાબર. ચાલો આને 10 વડે ગુણો, 1 ગુણ્યા 10 થઈ જાય તો 10 મોલ CO. બોલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ? મતલબ કે આટલા CO ના અણુ હોય તો 10 મોલ CO થાય. હવે બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. શું જાણીએ છીએ? 1 મોલ CO માં જો તમે 1 મોલ CO ને તોડી નાખો તો તેમાંથી કાર્બનના પણ 1 મોલ બચે અને ઓક્સિજનના પણ 1 મોલ બચે કે ના બચે? તમે આ 1 મોલ CO ને તોડો, 1 મોલ CO ને તમે તોડો તો તેમાંથી 1 મોલ કાર્બન છૂટો પડે અને 1 મોલ કોણ છૂટો પડે? ઓક્સિજન છૂટો પડે. પડે કે ના પડે? એનો મતલબ કે આપણે લખી શકીએ કે 1 મોલ CO બરાબર 1 મોલ ઓક્સિજન. 1 મોલ CO માં 1 મોલ ઓક્સિજન. તો 10 મોલ CO માં 10 મોલ CO માં 10 મોલ ઓક્સિજન હોય કે ના હોય? જે રીતે 1 મોલ માં 1 મોલ ઓક્સિજન તો 10 મોલ CO માં 10 મોલ ઓક્સિજન હોય. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો એવોગેડ્રો અધિતર્ક. તમે જોયું હશે ને એવોગેડ્રો અધિતર્ક? ભણ્યા હશો ને ટેક્સ્ટ બુકમાંથી. તો એવોગેડ્રો અધિતર્કની અંદર આપણે એક વસ્તુ બોલીએ છીએ. શું બોલીએ છીએ? આપણે લોકો જાણીએ છીએ કે 1 મોલ પરમાણુ બરાબર 1 ગ્રામ પરમાણુ. 1 મોલ પરમાણુ બરાબર શું થઈ શકે? 1 ગ્રામ પરમાણુ. આવું આપણે એવોગેડ્રો અધિતર્કમાં કહીએ છીએ. તો એ જ વસ્તુને આપણે અહીંયા યુઝ કરીશું. આપણી પાસે 10 મોલ ઓક્સિજન છે તો 10 મોલ ઓક્સિજનનો મતલબ લખી શકાય 10 ગ્રામ ઓક્સિજન. એવોગેડ્રો અધિતર્ક અનુસાર 1 મોલ પરમાણુ બરાબર 1 ગ્રામ ઓક્સિજન. 1 મોલ પરમાણુ બરાબર 1 ગ્રામ પરમાણુ. એવી જ રીતે જો ના ખ્યાલ હોય તો નોંધી લેજો. 1 મોલ અણુ બરાબર 1 ગ્રામ અણુ થાય. જો નહીં ખબર હોય તો એના વિશે ડિસ્કસ હું તમને લોકોને કોઈ એક લેક્ચરમાં કરી આપીશ, પણ અત્યારે આ વસ્તુ નોંધી લો. 1 મોલ પરમાણુ બરાબર 1 ગ્રામ પરમાણુ અને 1 મોલ અણુ બરાબર 1 ગ્રામ અણુ. એવોગેડ્રો અધિતર્ક પરથી. બીજી વસ્તુ તો એને આપણે અહીંયા યુઝ કરીશું. આપણી પાસે 10 મોલ ઓક્સિજન છે તો 10 મોલ ઓક્સિજન એટલે કે 10 ગ્રામ ઓક્સિજન થાય. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણી પાસે 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત કાર્બન મોનોક્સાઇડના અણુ હોય તો તેમાંથી આપણને 10 મોલ CO મળે. 10 મોલ CO માંથી 10 મોલ CO માંથી 10 મોલ ઓક્સિજન મળે અને 10 મોલ ઓક્સિજન મતલબ કે 10 ગ્રામ ઓક્સિજન થયો કે ના થયો? મતલબ કે આમાંથી આ મળ્યું અને આમાંથી આ મળ્યું. એનો મતલબ કે 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત કાર્બન મોનોક્સાઇડના અણુમાંથી આપણને 10 ગ્રામ ઓક્સિજન મળે. એ જ આપણે શોધવાનું છે. તમારે શોધવાનું છે ગ્રામ પરમાણુની સંખ્યા. આ જ થઈ ગઈ તમારી ગ્રામ અને આ પરમાણુ. ગ્રામ પરમાણુની સંખ્યા. તો આવડે કે ના આવડે? એક નવું છે. ફરીથી એકવાર શું કરવાનું? સૌથી પહેલા તો આપણે 1 મોલ માટે ધારણા કરીશું. જો આપણી પાસે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ હોય તો તેમાં કાર્બન મોનોક્સાઇડના આટલા અણુ હોય. પછી બંને બાજુ 10 વડે ગુણી નાખો. જો આને 10 વડે ગુણી નાખો તો 10 ની 24 ઘાત થઈ જાય. આને 10 વડે ગુણી નાખો તો ગુણ્યા 10 થઈ જાય. મતલબ કે 1 ગુણ્યા 10 10 મોલ થઈ જાય. પછી શું કરવાનું? પછી મેં શીખવાડ્યું તે રીતે 1 મોલ ને તોડો તો 1 કાર્બન અને 1 ઓક્સિજન મળે. તો અહીંયા તો તમારે 10 મોલ ને તોડવાના છે. તો 10 મોલ CO ને તોડી નાખું તો જો અહીંયા 10 મોલ CO ને તોડી નાખું તો તેમાંથી 10 મોલ ઓક્સિજન મળે કે ના મળે? અને એવોગેડ્રો અધિતર્ક પરથી 1 મોલ પરમાણુ બરાબર 1 ગ્રામ પરમાણુ માટે
10 મોલ ઓક્સિજનના પરમાણુ બરાબર 10 ગ્રામ ઓક્સિજનના પરમાણુ. મળી ગયો તમારો જવાબ. તમારે શોધવાનું છે ઓક્સિજનના ગ્રામ પરમાણુની સંખ્યા. તો આ તમારો ઓક્સિજન, એના ગ્રામ પરમાણુની સંખ્યા 10 ગ્રામ ઓક્સિજન. આવડે કે ન આવડે? ચલો.